હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં ને? તો સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. કાલના વિડીયોની અંદર એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે કેટલા વીઘાની રીંગણી વાવી છે અને કઈ વાવી છે. તો ભાઈ આપણે વીઘાની તો ખબર નથી, પણ આપણે છે એ 3000 થડિયા એપલ ડોલી ઝુમખાની વાવી છે અને 2000 થડિયા છે એ છે કાબડું સફેદ લીટા થાય ને ગુલાબી રીંગણું થાય, એપલ સાઇઝ જેવડું જ રીંગણું થાય. એ છે રીંગણું આવે ત્યારે હું તમને બતાવીશ, કેમ કે એ રીંગણું મેં પણ નથી જોયું. એ બીજા ખેડૂતનું આપણે જોઈએ, મારા પપ્પાએ જોયેલું છે, એને વાવેલું છે. એટલે આપણે છે એ રીંગણું અને અત્યારે આપણે એપલ ડોલી તો આપણે આ જો એપલ ડોલી તો આપણે ઘણા સમયથી વાવી જ છે. એટલે આપણે આપણે આનો તો પૂરતો અનુભવ છે કેટલું ઉત્પાદન આવે. અને આ રીંગણી રે આપણે ખાલી 10 દિવસ નથી થયા સોંપીને એનો, અને રોપ તો 2 મહિનાનો છે, 2 મહિના ઉપરનો રોપ હતો. એટલે 10 પાકળ રોપ હતો, એટલે આ બધો રોપ છોટી ગયો છે. હું તમને બતાવું, જો ફૂટ મૂકી ગઈ છે, જો અહીંયા બધી કમ્પ્લીટ, જો આમાં બધી ફૂટ મૂકી ગઈ છે આ રીંગણામાં. એટલે પાકળ રોપ હોય ને એટલે વધારે ઝડપથી છોટી જાય અને થોડુંક નિંદામણ થઈ ગયું છે. પણ હવે થોડાક સમયની અંદર છે ને આપણે આમાં નિંદામણ કરવાનું શરૂ કરી દેવાનું છે. અને કેમ કે છે ને આપણે પાછું કામ બહુ ઝાઝું હોય, તલમાં નીંદવાનું હોય, ઝાર હોય, પછી થોડાક મગ વાવ્યા છે એટલે મગનું બધું પાવાનું, દવા છાંટવાની કામ હોય. પણ અત્યારે ગયા વર્ષે આપણે રીંગણીમાં ખડ થઈ ગયું હતું ને એટલે થોડુંક ઘા ખાઈ ગયું હતી રીંગણી. આ વર્ષે આપણે ઘા નથી ખાધી, થોડુંક વધારે ધ્યાન આપવાની છે અને સરસ મજાનું ઉત્પાદન મેળવવાનું છે. હું તમને રીંગણી જો આ છે ને આ બધી મોટો રોપ રહ્યો ને એ બધી એપલ ડોલી છે. કોને કોમેન્ટ કરી ભાઈનું નામ તો યાદ નથી, હમણાં કોમેન્ટ છે આપણે સ્ક્રીનશોટ હું આમાં એ વિડીયોમાં એડ કરી દઈશ, એટલે ખબર પડી જાય કોને જે ભાઈએ કોમેન્ટ કરી એને ખબર પડી જાય કે ભાઈ 5000 થડિયા વાવેલા છે ટોટલ. 3000 એપલ ડોલી અને 2000 થડિયા છે એ નાની, એ છે પાછો ટ્રેવાળો રોપ છે. એ રોપ નાનો છે, એ કાલના વિડીયોમાં હું બતાવીશ કે એ રોપ કેવડો છે. એ સોટી તો ગયો, એ સોટી ગયો છે, આ સોટી ગયો. તો સારું મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની. કાલે મળશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું. ધન્યવાદ, બાય બાય.